નોકરીનો ટાઈમ થઈ ગયો તો હું જઉં છું નોકરી. વાગી જશે જો ને 11:30 થઈ ગયા. ધીમે ધીમે નીકળી જશે સીધા સરખે જ. 12 વાગી ગયા અને હું કોણ રમીને મમ્મી 3 જણા જમવા બેસી ગયા ને અમારા શિવાંગ સુઈ ગયો હે. હું જાગહન સુઈ જા તે મમ્મી ને કોણ એ બંને જણા ખાવા બેઠા હે. મને બહુ ઊંઘ આવે. સાચી વાત છે. તો ચાલો કઈ સાવ બધા જમી લે. તમે જમવું તો આવી જાઓ. કરે હે આવશે એટલે તારા માટે દોરી લેતા આવશે. હા મતલબ આવશે 2-3 દિવસમાં આવશે એમ. તું ફોન કરીને કેજે માં ઓલા દોરી લેતો જેમ. બીજું કઈ લાવવું હોય તો કહી દેજે. પિચકારી મંગાવી લે ને તો ઉતરાણ તો જતી રહી. પાટડી કોના લે કરે ડોગો હુઈ ગયો. આપણે અહીંયા કરો તું કઈ ખાવું તારે શું ખાવું કે ચવણું ખાવું શું કાંઈ આલુ છે એવું પડી કે ખજા લે. અત્યારે અમારો શિવાંશ એકલો રમી રહ્યો હે. એકલો એક તો રમતા શીખી જવાનું તારે. શિવ એમાં ચોકી મમ્મ ખાવું તાર મમ્મ ખાવું છે. મમ્મ ખાવું છે. ને ગાઈસ અહીંયા મમ્મી ને કોણ હોય બંને જણા ચણા ફોલા હે. કાલ ફોલ્યા હતા તો મેન નતો પડ્યો. યસ તો પપ્પા માટે બનાવે ચણા દાળ. હો સાચી વાત છે. અમે જમવા બેસી ગયા ને પપ્પાએ બનાવી હતી હવે છેલ્લા સિઝનની લીલા ચણાની દાળ. એવું ગાઈસ હમણાં જ નહીં ભાવતી ચણા દાળ. મને તો જરાય નહીં ભાવતી એટલે હે ને મારા માટે કોણ એ માટે બનાવ્યા દાળ ભાત. એ થોડી ખાય. સાચી વાત છે. તાર ડ્યુટી હે દર હતી નહીં પપ્પા. તો ચલો કઈ સમય બધા જમી લે. તમે જમવું હોય તો આવી જાઓ. શિવાંશ તાર ખાવું એ શિવ ખાવું તારે તો ચલો કઈ સમય બધા જમી લે. મમ્મી તો અમે બધા જમી લીધું. મમ્મી જમા એકલી નહીં જેમ કે અમારા શિવાંશને રાખવા માટે સ્પેશિયલ એક માણસ જોઈએ એટલે ઉતરી જજો એરો. તો ગાઈસ અહીંયા આવો પપ્પા જાય ફૂલના કામે ને કૂતરા એમની વાટ જોવા હતા. અહીંયા ચકલી માળો કર્યો તો લગાયા પણ બીજા ઝાડ હશે ને દાણો દાણો ખાય અને બાજરી હલાય ફૂંક પાડવા માટે પણ આપણે પક્ષી ખવડાવી ચેવ પૂંખ આવે. તો ચલો કહીશ અત્યારે પપ્પા બૂટ બૂટ પહેરીને જશે. હા સવારે આવશે. કૂતરાને હે ને રોટલી ખાતા બહુ જોર આવે. ના લાગે તો ખાતી ખાતી આવી
ખબર ના ખબર ના લો લઈ જાઓ બહાર પર બાપુ ગાડીમાં પણ લઈ ઉધર રેસ લગાવે જો હટાવી દીધું કટર કે ખટારો કે આ શું કરે આપણી બૂટ મજત કરી પૈસા કહો કરી આપ ગઈ નથી બૂટનું અંદરનું આવે ને ક્યાં કરે ચંપલ જા હે ચંપલ તો પહેરા તો થોડી નવા નવા રહેતા હશે હજી લાયા તો પણ નવા જેટલી પહેરે ચો કરે પહેરવા માટે લાયા હોય મિકી રોક માટે ના લાયા હોય બધું બગડવાનું પછી બી લઈ જાઓ ખાવા ચણા બે ની હવે લઈ જાઓ પપ્પા તાણ લઈ જવાનું હા એટલે લઈ જાઓ ચણા પડ્યા તો ચલો ગાઈસ અત્યારે પપ્પા જાય જય શ્રી કૃષ્ણ જય માતા જય દ્વારકાધીશ બાસુંદી તારે જેવી ખાવું જોઈએ વાહ બડા સ્વેટર લીધું સ્વેટર આપને જાન લેતા જા પપ્પા જાય મારા પપ્પા ફૂલના કામે નહીં હવે કાલ સવારે આવશે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જય કુળદેવમાં રામવાણી રામદેવમાં કુખારને લેતો ગાઈસ અને ઈચ્છા થઈ કે પૌવા ખાવા હોય તો પૌવા માટે અત્યારે બેઠા એટલા ભાઈ બનાવે છે તો ચાવા પી લઈએ અને પૌવા ખાઈ લઈએ અમારે બાકી જુઓ જો બેઠો જુઓ પેલો ભાઈ અમારે પૌવા બનાવે છે ને પછી પૌવા ખાઈને પછી જશું પૌવા આવી ગયા ખાઈ લઈએ હવે પૌવા જે હોય એવું ખાઈ લેવાનું મળે સેવ તો નાખ થોડી મારા પપ્પા કાલના રાતના ગયા હતા ફૂલના કામે તે પછી ત્યાંથી સવારે નોકરી ગયા હતા નોકરીથી હમણાં ઘરે આવ્યા 6 વાગે અને આવીને તરત નહીં લીધું એમને શરીર એકદમ ફ્રેશ થઈ જાય એટલે નહીં હવે મમ્મી જમવાનું બનાવેલા પછી સુઈ જાઉં હવે તો ગાય છે ને મારી મમ્મી અહીંયા બનાવવા રસોઈ શું વાત છે હા હું બી મેચિંગ મેચિંગ પહેર્યું મારું નહીં પપ્પા ઉપર સુમિત પપ્પા કામે સિવાય ઉપર શું તમાર કામે અગરબત્તી તું કરી દે કે શિવાંશ જોડે જવું એમ કે ઉપર જવું મારા પપ્પાને શિવાંશ બંને જણા ઉપર છે જોઉં શું કરે બીજાણા બાબુડી જો તમે જો રમણ કર્યું બેડ પર તો રમવા દે મને તારું ઉસિંગ હા જોવે એનું છે મોહે હે તારું હે જોવે શિવાંશ નું હે જો તારું હે છઠલા જો તારું બેટા શર્મા જોઈએ ગરમી લાગે તને ગરમી લાગે પંખો ચાલુ કરો ને આના ગાઈસ ગરમી ખરેખર એટલી લાગે ને બહુ જોરદાર એટલે ચલો ગાઈસ એના માટે પંખો ચાલુ કરશું બહુ ગરમી લાગે પંખો ચાલુ કરો બે જણા અહીંયા બેહો હું જઉં નીચે હો હે હોવે ટાટા બાય ખાવા ટાટા જમવાનું થાય ને આપણે બેન બોલાવા આવો હારું હો બરાબર ને હારું તો હું જઉં ટાટા કરી કેવો જોઈ રહ્યા મમ્મી તાર ખાવાનું બન્યું કે નહીં થઈ ગયું થઈ ગયું કેટલી વાર ગરમી જો લાગે જબ્બર લાગે હા સુમિત શું બનાવે અહીંયા એવું એ તો જારો હતા જેને તે ખાવું જોઈએ ચલો આવી ગયા 8 અને પપ્પા ને જમવા બેસી ગયા નહીં
ભૂખ લાગી હતી કાલના કામે જતા હમણાં આવીને તો ના ચલો આવ્યા ગાઈસ ખાવા દો. મસ્ત ગુલાબ ફુલાવડો ચા બટાકાની ભાજી ખીચડી રોટલી અને શક્કરિયાનો શીરો. બપોરનો શીરો બનાવ્યો બપોરે છોકરી આમ તો ચલો કઈ બધા તમે જમવા અમારે તને પછી ખાવાનું સિવાય ઉપર રમે પર રમવા પછી બેસે ચલો તમે બધા જમવા બધું જમીન બેઠા એ મેં બે અહીંયા બાર મારા રોટલા ઉપર નેવની મજા આવે ને બહાર અને આ છોકરા છે ને બે બહુ જ મસ્તી કરી રહ્યા જો એટલી બધી ને મમ્મી ખાવા બનાવે નહીં બહારનું ખાવા બનાવતા મમ્મી બોલે ગુજરાતીમાં બોલે એ મમ્મી ગુજરાતીમાં બોલે પપ્પા ગુજરાતી આ છોકરા બે હિન્દી બોલે છે ખબર નહીં ए बना यहाँ पे आ जा खाना खा लिया क्या खाया सब्जी और रोटी किसकी ए हीरो खाई तूने इधर आ किसकी सब्जी खाई तूने बोलना तेरा फोटो खींचो देख देख ये इधर आ आलू की सब्जी खाई वो इसका नाम हीरो है इसका नाम भानु है ये दोनों लड़कों लड़की हिंदी बोलते हैं ना गुजराती बोला गुजराती नहीं आती तूने खाना खाया हीरो क्या खाया तेरा नाम क्या बता इसमें मेरा फोन मावे શું આવે? वीडियो एड़ा एड़ा आ वीडियो આવે એ કેવું બોલવા આવે મારો વિડીયો આવે મારો વિડીયો તું જોવે જોવે એનો ભાઈ હે ગુજરાતી બોલે ને એની બેન હે ને હિન્દી બોલે હા, દેખાવ દેખાવ કે દેખાવ તો ગાઈસ આ બે જણા એની મમ્મી ને પપ્પા ગુજરાતી બોલે અને છોકરી હિન્દી બોલે નહીં તું એ બી હિન્દી બોલે હા એને ભાઈ હે ને ખાલી ભાવના એક જ હિરોઈન નામ હે ઈ હીરો હીરો શું બોલે ગુજરાતી બોલે હા ગુજરાતી બોલે ભાવના હિન્દી બોલે ભાવના હિન્દી બોલે તો ગાઈસ અમે બેઠા હે ને એ રમે હે ને મમ્મી હે ને ઘરમાં હે અને મમ્મી ભણાવશે હું બતાવીશ તો અહીંયા છોકરા રમે હે છોકરા ટાઈમ એકદમ શાંત વાતાવરણ હા કોઈ જ મગજમારી નહીં મજા આવે નહીં મારું મજા આવે ને नहीं हिंदी में बोल तो खबर पड़ते तेरे को मजा आ रही है अच्छा लगता है इधर इधर अच्छा लगता है बहुत ज़्यादा बहुत ज्यादा अच्छा होता है 10 થઈ ગયા મારા પપ્પાને સુઈ ગયા ને મમ્મીને રામ રામ લખે નહીં રામ રામ લખે थोड़े लोग थोड़ी मुझे हाँ પપ્પા આ બાજુ હતા गुड नाइट जय माता जी द्वारकाधीश रामबाड़ी जामदेव ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ